आपकी अदालत में भोजपुरी फिल्मों सुपरस्टार रवि किशन पर आरोप છે કે તેઓ અતિ મહત્વકાંક્ષી છે। રવિ કિશનજી, તમારા બાળપણ વિશે જાણકારી મેળવી મેં 7-8 વર્ષની ઉંમરથી ગલીમાં રસ્તા પર કોઈ પણ જાન આવી જાય એમાં નાચવા પહોંચી જતા હતા અને ઘેલાઓની જેમ નાચતા હતા। રામલીલામાં રોલ મળતો તો સીતાનો અને સપનું હતું અમિતાભ બચ્ચન બનવાનું। ઓ બરાબર રજતજી, તમે એવી વસ્તુ ખોદીને કાઢી છે ને કે જે ઘણા ઓછા લોકો જાણે છે આ દેશમાં। હા, હું સંગીત, કેમ કે માં ભગવતી સરસ્વતીની કૃપા હતી, સંગીત મ્યુઝિક વાગતું હતું તો મારા પગ આમ થરકવા લાગતા હતા। મને ખબર નહોતી કે કોઈ પણ સંગીત, કોઈની પણ જાન હોય, કોઈ પણ જઈ રહ્યું હોય, અને હું નાચવા લાગતો હતો। તો ત્યાં થયું હતું અને એના પછી રામલીલામાં આ કલા આવી જ ગઈ। પછી રામલીલામાં તક મળી અને સીતાજી માટે માની સાડી લઈને જતો હતો અને પિતાજીએ ઘણો માર્યો પણ હતો। અને જ્યારે એમને ખબર પડી કે આ નચનિયા બનબે કા તો એમને ખબર નહોતી કે આ જ અદ્ભુત દેશ, આ જ નચનિયાને સુપરસ્ટાર બનાવી દેશે, સાંસદ બનાવી દેશે। એમ્બિશિયસ, તમે સાચું કહ્યું, કેમ કે મારી પાસે માટીનું ઘર હતું, મારી પાસે કંઈ હતું નહીં। હું એક એવા પૂજારીનો દીકરો હતો જેણે પોતાના પિતાજીને તૂટેલી સાયકલ અને ફાટેલી ધોતીમાં જોયા હતા। માની પાસે નવી સાડી નથી જોઈ, તો મને એવું લાગતું હતું કે મારે એમને માટે એક નવું ઘર, મારી માને માટે એક નવી સાડી ખરીદવી છે અને પિતાજીને સારી ધોતી અપાવવી છે। તો નવું ઘર ખરીદવા માટે, નવી સાડી માટે તમે વિચારતા હતા કે દીવારવાળો અમિતાભ બચ્ચન બની જાવ? જી 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 જી, સાચું કહ્યું તમે એકદમ। હું કંઈ પણ કરવા ઈચ્છતો હતો, મારે મારા પરિવારને સારું જીવન આપવું, ગુંડો બની જાઉં, મવાલી કંઈ બની પણ જાઉં, કરી શકતો હતો। મને એ વખતે એવું હતું। બસ મને એ વખતે મને એવું લાગતું હતું કે આ મારા ભગવાન છે, મેં ભગવાનને તો જોયા નથી, મને મારા ભગવાનને સરસ રીતે સજાવેલા જોવા હતા, ફાટેલા કપડામાં નહીં। પણ મેં સાંભળ્યું છે કે મંદિરમાંથી ચોરી પણ કરી લેતા હતા તમે? જી 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 જી, મેં ભગવાનના મંદિરમાંથી હા, હું હનુમાનજીનું મંદિર હતું તો ત્યાં વધુ શનિવારે પૈસા ચડતા હતા, વધારે ફેરા લેતો હતો, કેમ કે સિક્કા ચિપકાવેલા હોય છે ત્યાં, 10 પૈસા, 5 પૈસા, 20 પૈસા એ સમયે। તો 1-2 રાઉન્ડ મારતો હતો, 1-2 સિક્કા, એમનો તિલક હતો તો તિલક પર પૈસા ચિપકાડતા હતા એ લોકો અને હું પૈસા મારી લેતો હતો। અને પિતાજીની દુકાનમાંથી પણ પૈસા ચોરતા હતા? હા, પિતાજીની દૂધની દુકાન હતી, ત્યાંથી પણ પૈસા ચોરતો હતો। તો માર પડતો? બહુ જ મારતા। તો ઓલો લેધરનો પટ્ટા થયો ને એનાથી, એ પટ્ટાથી મારતા હતા અને એટલે જ આજે હું ઘણો મજબૂત થઈ ગયો છું। હવે જુઓ, પૂજારીનો છોકરો જુઠ્ઠું પણ બોલે, ચોરી પણ કરે અને પછી ચૂપચાપ મુંબઈ પહોંચી જાય હીરો બનવા માટે। ચૂપચાપ નહીં રજતજી, થયું એમ હતું કે એ દિવસે એમણે મને ઘણો માર્યો। એમણે મને રેડ હેન્ડ પકડી લીધો હતો સીતાજીના રૂપમાં, અને પછી એમણે મને એટલું માર્યું હતું કે મારું મંદિર ડેથ થઈ જશે મારી। એ બહુ ગુસ્સાવાળા હતા। મને મારી માએ 500 રૂપિયા આપ્યા હતા કે બેટા ભાગી જા, નહીં તો એ નહીં બચે, તું અહીંથી નીકળી જ ટ્રેન પકડીને। અને હું મારો જીવ બચાવવા માટે ભાગ્યો હતો, નહીં તો હું મરી જ તે દિવસે, પિતાજી મારી હત્યા કરી નાખત। તો સારું થયું એમણે માર માર્યો। જી જી જી, જો એ મને નહીં મારતે તો હું આજે આ શબ્દો બોલવા માટે અહીંયા કઠકરામાં બેસેલું ન હોત। તો મેં સાંભળ્યું કે જ્યારે પહેલા મુંબઈ પહોંચ્યા તો તમે મિથુન ચક્રવર્તીની જેમ બનવા માંગતા હતા? જી જી જી, મારા લાંબા વાળ હતા અને બધા કહેતા હતા કે તું દાદા લાગે છે, તો હું થોડો વાંકો પણ ચાલતો હતો અને બધા કહેતા હતા પણ હતા। મને લાગતું હતું કે યાર હું એટલો અંદરથી સુંદર નથી અને મિથુન ચક્રવર્તી મારા જેવા લાગતા હતા। મને લાગતું હતું કે હા, મને લાગતું હતું કે ચાલો આ મારા જેવા છે તો એમના જ ફેન બનીને ત્યાં ક્યાંક હશે। પછી લોકોએ કહ્યું કે દાદાનો જીવ જ છે, એ સુપરસ્ટાર છે, તો તું દાદાની કોપી કરીશ તો તું કઈ રીતે ચાલીશ, તો તારે કંઈક અલગ બનવું જોઈએ। મિથુન દાદાને હું ઘણો પ્રેમ કરતો હતો, હમણાં પણ કરું છું। વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટર વી હેવ। હું ડિસ્કો ડાન્સરને ઘણી બધી એમની બધી ફિલ્મો જોતો હતો અને દાદાને પણ કહ્યું કે હવે આપણે ઘણા સારા મિત્રો બની ગયા છીએ અને ઘણી ફિલ્મો સાથે કરી છે। અને હા, દાદા જેવા ઘણા ઓછા એક્ટર છે। તો કઈ રીતે કામ મળવાનું શરૂ થયું? મેં એક ઇમરાન ખાલિદ એક ડિરેક્ટર હતા, એમણે એક હૃદય શેટ્ટી માસ્ટરના દીકરા હતા, જૂના એક વિલન હતા, તેઓ એમનો દીકરો હૃદય શેટ્ટી। એણે કહ્યું કે એક ફિલ્મ હતી પિતાંબર બનાવી રહ્યો છું, એ રોલ કરી લે, અને પછી એ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ।
અને એના પછી એક ફિલ્મ પછી મને ત્યાં સુધીમાં એક ચસ્કો લાગી ગયો હતો. હું બાંદ્રામાં રહેતો હતો, ત્યાં જ નાનકડી 10x10ની રૂમમાં અને ચોલમાં. ત્યાંથી મેં એક સ્ટ્રગલ શરૂ કરી અને પછી મને લાગ્યું કે હવે મારે કંઈ કરવું જ છે અને જીદ પકડી લીધી. પછી એક ફિલ્મ મળી કાજોલ, ઉધાર કી જિંદગી. કાજોલ, મૌસમી ચટર્જી, જીતુ સાહેબ, રાજુ સર ત્યાં હતા, એ હવે નથી રહ્યા. મારા ગુરુ કન્નડાના ફિલ્મના હતા, ઘણું શીખ્યું એમની પાસે. ત્યાંથી શરૂઆત થઈ. પછી એ ફિલ્મ પણ નહીં ચાલી અને પછી આર્મી ફિલ્મ મળી, શાહરૂખ ખાન હતા એમાં, શ્રીદેવીજી હતી. એ ફિલ્મથી થોડુંક થયું એટલે પછી મિથુન દાદાની સાથે ફિલ્મો. પછી હું સ્ટ્રગલ કરતો રહ્યો, જેમ કે જુનૂન. પછી એ લોકો મને પૈસા નહોતા આપતા. એ લોકો મને કહેતા હતા કે પૈસા નહોતા આપતા, કામ હા, કરાવતા મને હતા. કહેતા હતા કે પૈસા જોઈએ છે કે કામ જોઈએ છે. તો જો પૈસા માંગશો તો કામ નહીં આપે. તો હું કહેતો કે નહીં, મને કામ આપો, પૈસા છોડી દો, મને બસ મોટરસાઇકલમાં પેટ્રોલના પૈસા આપી દો. તો એમ કરતાં કરતાં મને કોઈ પણ એક રીતે કામ કરીને કંઈ બનવું હતું. તો એ કયો દિવસ હતો જ્યારે તમને લાગ્યું કે હા, હવે મને રેકગ્નાઇઝ કરવામાં આવી રહ્યો છે ફિલ્મોમાં, મારા અભિનયને ઓળખવામાં આવે છે? સતીશ કૌશિકજી, હમણાં જેમની ડેથ થઈ ગઈ, એમણે મને બોલાવ્યો હતો ફિલ્મ માટે તેરે નામ, જેનો તમે હમણાં શોટ બતાવ્યો. સલમાન ખાન હતા એમાં. એ ફિલ્મમાં પંડિતનો રોલ કર્યો હતો અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડમાં પણ નામ ગયું હતું. જી. અને ત્યાંથી લોકોએ મને પસંદ કરવા લાગ્યા, પણ કામ મને નહોતું મળી રહ્યું. પછી ઘણી બધી ફિલ્મો થઈ ચૂકી હતી. મને લાગ્યું કે યાર, હિન્દીમાં મને કામ નથી મળી રહ્યું. આટલી રેટ રેસ છે, ઘણા બધા લોકો છે અને બધા હું હિન્દી ભાષી છું. મને એવું લાગ્યું કે મને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. શુક્લા સરને મેં પણ હટાવવી પડી હતી કામ માટે. ઘણી સમસ્યાઓ માટે હું એવા ઝઝૂમી સમયે રહ્યો મેં હતો. સાંભળ્યું તમારી સાથે કાસ્ટિંગ કાઉચ પણ થયું. હા, થયું હતું. મતલબ રજતજી, આ ઘણી વાર એવું થાય છે કે પણ હું ત્યાંથી ભાગી ગયો હતો, ત્યાંથી બચી નીકળી ગયો. હું ફસાયો નહીં પણ ત્યાં, કારણ કે મને ખબર હતી કે અમુક વસ્તુઓ પ્રમાણિકતાના રસ્તાથી જ પિતાજી શીખવ્યું હતું કે પ્રમાણિકતાના રસ્તાથી જ મંજિલ મળે છે, યોગ્ય મંજિલ મળે છે, શોર્ટકટ નહીં. તો મેં શોર્ટકટ પર ક્યારે પણ જીવનમાં મેં તૈયારી નથી કરી અને મને શોર્ટકટ ન હતો જોઈતો. મને ખબર હતી કે હું ટેલેન્ટેડ છું અને મારો એક દિવસ સૂર્ય બધાના જીવનમાં. મારા બધા મિત્રો સ્ટાર બની ગયા હતા. અક્ષય કુમાર આવ્યા હતા, અજય દેવગણ આવ્યા હતા, 90sનો એક લોટ આવ્યો હતો, જેમાં બધા સ્ટાર બની ચૂક્યા હતા. તો મને લાગ્યું હતું કે યાર, મારો પણ એક દિવસ આવશે. એ દિવસે સૂર્ય ફક્ત મારા માટે ઉદય થશે. હું ઘણા બધા પોઝિટિવ વિચારો વાળો વ્યક્તિ છું અને હું રજતજી એ જ થયું. બટ ઘણી સમસ્યાઓમાંથી પણ પસાર તમે થવું. આખી વાત ન કરી. શું થયું તું? કોણ હતી? ગોડ, તમે બધા ઘણા ક્યુરિયસ લાગી રહ્યા છો. ખેર, અરે રજતજી, હવે આવું જીવનમાં થાય છે જ્યારે તમે સ્ટ્રગલ કરતા હો છો. તમારા બધા જીવનમાં પણ આવા લોકો આવ્યા હશે, જેને આવતા રહેશે. મનુષ્ય છે. બટ હવે હું એમનું નામ નહીં લઈ શકું, બિકોઝ એ ઘણું મોટું નામ બની ચૂક્યા છે. એ ઘણી મોટી છે અને ખેર, હું તો બચી ગયો ત્યાંથી. હું નીકળી ગયો. મેં કહ્યું કે નહીં, કોઈ વાંધો નહીં, મને ફિલ્મ નથી જોઈતી. એમણે કહ્યું હતું કે કોફી પીવા રાત્રે આવો. મતલબ કોફી તો દિવસે લોકો પીવે છે. તો હું ત્યાંથી નીકળી ગયો અને હું ફસાયો નહીં. હવે જ્યારે રહસ્ય ખુલી જ રહ્યા છે, તો એ પણ જણાવી દો કે તમને તમારું શરીર જોઈને જીગોલો બનવાની ઓફર પણ મળી હતી. અરે યાર, હવે આ નહીં કરો યાર. હવે મારી પોઝિશન બદલાઈ ગઈ છે. આવી ઘણી બધી વસ્તુઓ ઓફર થતી રહેતી હોય છે. જ્યારે લાઈફમાં સ્ટ્રગલ કરતા હો છો ત્યારે ઘણા બધા પડાવ તમારા જીવનમાં આવતા રહે છે ને બધા ઈચ્છતા હોય છે કે તમે ફસાઈ જાઓ, ઉલઝી જાઓ. હું તો બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે કૃપયા તમે જીવનમાં સ્ટ્રગલના સમયમાં ફસાતા નહીં અને પોતાના પર વિશ્વાસ રાખો. મેં મારા પર વિશ્વાસ રાખ્યો હતો. મેં ઓપોર્ચ્યુનિટીથી સમાધાન કર્યું. તકની શોધમાં હું રહ્યો નહીં અને એટલે જ આજે મને આખો દેશ પ્રેમ કરે છે અને આખો વિશ્વ અને મને રવિ કિશનના નામથી જાણે છે. રવિ કિશનજી, આ સારી વાત છે કે તમને ખોટા રસ્તે લઈ જવાની કોશિશ કરવામાં આવી. તમે ખોટા રસ્તા પર ચાલ્યા નહીં, એટલે જ આજ આટલા મોટા બન્યા. પણ મોટા બન્યા કેવી રીતે? એક ફિલ્મ હતી સૈયા હમાર. મોહનજી પ્રસાદજીની એમણે ઓફર કરી હતી એ ફિલ્મ અને એ હવે નથી રહ્યા. એ ફિલ્મ મેં કરી. મેં ફોન કર્યો, એ બોલ્યા ભોજપુરી ફિલ્મ છે. મેં કહ્યું ભોજપુરી કોણ જુએ છે? ત્યારે ભોજપુરી ઇન્ડસ્ટ્રી બંધ થઈ ચૂકી હતી અને એ ફિલ્મ ત્યારે મેં મારી માને ફોન કર્યો કેર ઓફ નંબર પર કામમાં. મેં કીધું કે મમ્મી સંભાળને એક
ફિલ્મ છે એ છે કે ભોજપુરી ફિલ્મ છે, 75,000 રૂપિયા મળશે, તો કરું કે ન કરું? તો માએ કહ્યું કે કરી લે ને. મેં કહ્યું ભોજપુરી કોણ જોશે મમ્મી, તો ભોજપુરી કરીશ તો હિન્દીમાં મને કામ નહીં મળે પછી. તો માએ કહ્યું કે અચ્છા તો બેટા કંઈ નહીં, કરી લે, કંઈ નહીં તો ગામવાળા બેસીને જોઈ લેશે. એટલે કંઈ નહીં તો ગામવાળા જોઈ લેશે એ બેસીને. સમજાય જ ને હું શું કહું છું તમને? અરે બા બોલો હર હર મહાદેવ, દોનો બોલો, હાથ ઉપાડ. નમ પાર્વતી પતે હર હર. વાહ. તો માએ કહ્યું કે ગામ જ જોઈ લેશે બેસીને. તો એ ફિલ્મ મેં કરી લીધી અને રજતજીએ આશીર્વાદ રહ્યા શિવજીના અને નેચરનો એ ઘણી મોટી હિટ રહી અને મારી ત્યાંથી સુપરસ્ટારની યાત્રા શરૂ થઈ ગઈ હતી. પછી કબ હુઈ ગૌના હમારને રાષ્ટ્રીય પુરસ્કાર પહેલી ભોજપુરી ફિલ્મને મળ્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કાર. ભોજપુરી ઇન્ડસ્ટ્રી ફરી શરૂ થઈ ગઈ. હા, મતલબ આજે રજતજીના કટકરામાં છું તો દેશને જણાવી દઉં કે ભોજપુરી પર અશ્લીલતાનો પણ મોટો આરોપ છે, પણ હું નેશનલ એવોર્ડ લઈને આવી ચૂક્યો છું એ ફિલ્મથી. ઉદિત નારાયણજીએ બનાવી હતી. પછી મારી બહુ બધી મૂવી આવી. પંડિતજીના બતાવો બિહાર કા એ એક મૂવી આવી હતી જેને બહુ મોટું એજ દરમિયાન મનોજ તિવારીજી પણ આવ્યા હતા સસુરા બડા પૈસાવાલા લઈને, અને ભોજપુરી ઇન્ડસ્ટ્રી ઊંચાઈ પર આવી ગઈ હતી. આ ઇન્ડસ્ટ્રી હવે કેટલી ઊંચાઈ પર હતી એની અમુક ક્લિપો જોઈ અમે. હા, એ થોડું રસ છે જીવનમાં, થોડું રસ હતું. પણ તમારા પપ્પા તો નહોતા ઈચ્છતા કે તમે ઇન્ડસ્ટ્રીમાં આવો, તો જ્યારે આ રસમાં તમે આવી ગયા તો એમણે જોયું. પછી આ રસની સાથે મારા પપ્પાના દુઃખના રસને મેં ઓછા કર્યા. ખેતર ગીરવે હતું, છોડાવી દીધું. કાચા માટીના ઘરમાંથી મોટો બંગલો બનાવી દીધો. કાર આવી ગઈ અને પછી એમની પાસે સારા કપડાં આવી ગયા. ગામના બધા લોકો એમને મળવા આવવા ગયા. માન મળ્યું, ઉધારી પતી ગઈ. ભાઈ બહેનના બધા લગ્ન થઈ ગયા હતા. બધાને પોતપોતાના કામ મળી ગયા. તો આ જે આટલી મહેનત દિવસ રાત જે લગ્નથી કર્યું એને વળતરમાં એક બહુ મોટો પરિવાર સેટ થઈ ગયો હતો. તો ક્યારેક તમે પપ્પાને તમારી મૂવી બતાવી, જેમ કે તમારી એક મૂવી હતી જીના હે તો ઠોક ડાલ? માર દે જીના હે તો ઠોક ડાલ. હા, આવી મૂવી હતી. પપ્પાને મેં મૂવી બતાવી હતી, પણ એ મારામાં લીન હતા એકદમ. બસ આમ મને જોતા રહી ગયા કે વાહ, આ છોકરાને મેં જન્મ આપ્યો છે કે. એમને લાગતું હતું કે હું પૂજારી છું, મારા ઘરમાં આ હીરો કેવી રીતે આવી ગયો. એ આશ્ચર્યચકિત થઈને જ મને જોતા રહી ગયા હતા. એમને લાગ્યું હતું કે ભગવાને જન્મ લીધો અને એ જ રીતે એ જોતા હતા મને. એ મારા ગુરુ હતા રજતજી. જો મારા જીવનમાં કોઈ ગુરુ છે, મેં કોઈને ગુરુ માન્યા હોય તો એ મારા પિતાને માન્યા છે. એ બહુ મોટા વિદ્વાન હતા. ના, એ જ્યારે જોતા હતા કે મારો દીકરો રવિ ફિલ્મોમાં ગાળો આપી રહ્યો છે, એક મૂવીમાં 452 ગાળો. હા. કઈ મૂવી હતી? 452 ગાળો. હા, આપી હશે મેં કોઈ મૂવીમાં. હું કોઈ સાંસદ નહોતો અને બસ કલાકાર હતો તો મેં કર્યું હશે, પણ હવે હું ગાળું નથી, અવોઇડ કરું છું. હવે હું કહું છું કે ગાળુનો એક અલ્ટરનેટિવ કાઢી લઉં છું, જે કે આની જગ્યાએ આપણે આ બોલી શકાય છે. કે પહેલાં ખબર નહોતી કે એકદમ જોશમાં હતો, જીવનમાં કામ નહોતું, એકદમ ભૂખ્યો હતો, તો જો કહેવામાં આવતું તો ગાળો આપો, આમ કરી દે, નાચી લે, આમ તે બધું કરી લેતો હતો. કેમ કે મારે જીવતા રહેવું હતું અને બહુ બધાને જીવતા રાખવું હતું. તો હું એ દિશામાં ચાલતો ગયો, કેમ કે મારી પાસે કોઈ બીજો ઉપાય નહોતો. હવે સંયમ આવી ગઈ, ઉંમર થઈ ગઈ, છોકરાઓ મોટા થઈ રહ્યા છે, સમાજમાં આવી રહ્યું છે કે નહીં, હીરોની એક જવાબદારી હોય છે, હીરોએ સાચવવું જોઈએ, સમાજની જવાબદારી હોય છે, હીરોએ પોતાના દાયરામાં રહેવું જોઈએ. હીરો શુડ નોટ ડુ ધીસ, હીરો should not do that because he is a hero. Now I realize કે હીરોની બહુ મોટી જવાબદારી હોય છે. એ સ્થાનને, પદને બહુ સંભાળીને આગળ વધવું જોઈએ આપણે. હવે હું એ બહુ બધી વસ્તુઓ હવે બહુ સંયમથી થઈ ગયો છું, એકદમ શાંત. તમે કહી રહ્યા છો કે ઉંમર થઈ ગઈ? લાગતું તો નથી. આજે તમે એક તાજા ખીલેલા કમળ જેવા જેટલા જ ખીલેલા લાગી રહ્યા છો, તો તમારા આ યુથફુલનેસનો, તમારી આ જવાનીનો રાજ છે શું? સુંદર સવાલ તમે કર્યો. અને એક તો હું વેજીટેરિયન છું, કસરત રોજ 1-2 કલાક કરું છું, શિવભક્ત છું, પૂજાપાઠ કરું છું, નિયમથી રહું છું. અને બધાની પાસે, જેમ કે તમારી પાસે કોઈ બિઝનેસ હશે, મારી પાસે એક બિઝનેસ નથી. હું પોતે એક બિઝનેસ છું, તો હું પોતે એક ઇન્ડસ્ટ્રી છું. અને લોકોના
કેટલા કરોડો રૂપિયા મારા પર લાગેલા હોય છે. અત્યારે પણ અમુક 300 થી 400 કરોડ રૂપિયાની મૂવી દ્વારા, વેબ સિરીઝ દ્વારા, નેટફ્લિક્સે મૂવીએ અક્ષય કુમારજી સાથે મૂવી કરી રહ્યો છું, બહુ મોટી. તો 300-400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પણ મારા પર ચહેરા પર છે. તો મારે બહુ સાચવીને રહેવાનું છે કે મારે એ પ્રોડ્યુસરને પણ જીવતો રાખવાનો છે. તમારા જેવા ફેન્સ લોકોને જેમણે પ્રેમ આપીને મને પહોંચાડ્યો અહીંયા, તો એ મારા માટે એ જ વધારે જરૂરી છે. મેં સાંભળ્યું છે કે તમે કહો છો કે આજે મારી બોડી છે, મારું શરીર છે, એ મારો શોરૂમ છે. જી, આ મારો શોરૂમ છે. પણ તમે પણ પોતાને આ રીતે ફિટ રાખો અને બધા ઘણા સારી લાગી રહ્યા છો. ફિટનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલ્થ છે તો વેલ્થ છે જીવનમાં. પૈસા તો આવશે અને જશે, બધું આવતું જતું રહેશે, પણ હેલ્થ ઘણી જરૂરી છે. આ એક એવી ઘડી છે જ્યાં આપણે એક બ્રેક લઈ શકીએ. રજતજી, આ તમારો પ્રેમ છે, માટે જોરદાર તાળીઓ થઈ જાય.